નાસિકના ગોદાવરી ઘાટ પર સાધુઓ અને મહંતોની હાજરીમાં ગોદાવરી નદીની આરતીનું આયોજન કરવામાં આવ્યું. આ આરતીમાં સાધુઓ, સંતો અને ભક્તોએ ભાગ લીધો હતો. આરતી દરમિયાન ગોદાવરી નદીની પૂજા કરવામાં આવી. આ પ્રસંગે ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. સિંહસ્થ કુંભ મેળા 2027 માટે વહીવટી તંત્ર સજ્જ. સુવિધાઓ માટે ₹4,000 કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા. અન્ય ₹2,000 કરોડના કામો પણ ટૂંક સમયમાં થશે શરૂ. આ વખતે શાહી સ્નાનને બદલે અમૃત સ્નાન તરીકે ઓળખાશે. મુખ્ય અમૃત સ્નાન 2 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 11 સપ્ટેમ્બર નાસિકમાં અને 12 સપ્ટેમ્બર 2027 ત્ર્યંબકેશ્વરમાં થશે. વર્ષ 2027માં મહારાષ્ટ્રના નાસિકમાં યોજનાર સિંહસ્થ કુંભ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બેઠકમાં કુંभ માટેની રૂપરેखा नक्की કરવામાં આવી की है. एसटीपी के माध्यम से उसमें साफ पानी जाए, गंदा पानी न जाए, इसका भी नियोजन किया है. इसमें जो अतिरिक्त पानी लाना है उसका भी नियोजन हम लोगों ने किया है. अखाड़ों में भी बड़े पैमाने पर साधु संत जाते हैं, भाविक भी जाते हैं, वहाँ पर भी जो व्यवस्था करनी है उसकी भी चर्चा हुई है. इसके साथ साथ इंफ्रास्ट्रक्चर की दृष्टि से करीब 4-4.5 हज़ार करोड़ रुपए के जो हमने काम है उसकी शुरुआत करने के लिए टेंडर्स भी हम लोगों ने बुलाए हुए हैं और 2,000 करोड़ के काम ये पाइपलाइन में है. कुल मिलाकर एक बहुत ही भव्य, बहुत ही दिव्य इस प्रकार का मेला यहाँ पर संपन्न हो, इस प्रकार का नियोजन किया गया है. मला असं वाटतं की पहिल्यांदा तर शाही स्नान बंद झालेलं आहे. आता फक्त अमृत स्नान होतं, आता शाही स्नान होत नाही. आणि हे अमृत स्नान अत्यंत महत्त्वाचं आहे. पालकमंत्र्याचा आणि त्याचा काय संबंध येतो? अमृत स्नान हे लाखो वर्षापासून चाललेलं आहे. पालकमंत्री जातात, येतात, राहतात, काही अडलं आहे का? त्यामुळे काही काळजी करू नका. कुंभमंत्री आहेत, ते सगळं करतील. सोबत बाकीचे आमचे मंत्री आहेत. या जिल्ह्यामध्ये गिरीश भाऊ कुंभमंत्री म्हणून काम पाहतात. आमचे दादा भुसे आहेत, आमचे नरहरी झिरवळ आहेत, भुजबळ साहेब आहेत आणि कमी पडलो तर आम्ही पण आहोतच ना. त्यामुळे तुम्ही त्याची काळजी करू नका. याच्यामध्ये कुठलेही राजकारण आणू नका. आपला हा धार्मिक आणि सांस्कृतिक अशा प्रकारचं हे पर्व आहे. ગોદાવરી નદીને સ્વચ્છ રાખવા માટે ખાસ યોજના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંબંધિત કામોનો સમાવેશ. સિંહસ્થ કુંભ મેળા 2027 લાંબા સમય સુધી ચાલશે. યાત્રાળુઓ અને અખાડાઓ માટે સજ્જડ વ્યવસ્થા, સુરક્ષા, આરોગ્ય સુવિધાઓ, સડક નેટવર્ક, પાર્કિંગની સુવિધા પર ભાર મૂકવામાં આવશે. સાધુગ્રામ માટે જમીન સંપાદનનું કામ પૂરજોશમાં. કુશારવત કુંડ ખાતે ભીડ ટાળવા વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા. સીએમ ફડણવીસે કહ્યું કે નાસિકના ત્ર્યંબકેશ્વરમાં યોજનાર સિંહસ્થ કુંભ મેળા 2027 માટેની પૂર્વ તૈયારી બેઠકમાં અમૃત સ્નાન અને મુખ્ય તહેવારોની તારીખો નક્કી કરવામાં આવી છે અને તંત્ર સજ્જ છે. સિંહસ્થ કુંભ મેળા 2027 ડિજિટલ ટેકનોલોજીનો થશે ઉપયોગ. ટ્રાફિક વ્યવસ્થાપન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ. અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. તમામ કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. નાસિકમાં આગામી કુંભ મેળાની બેઠકમાં હાજરી આપવા માટે વૈષ્ણવ અખાડાના મહંતો આવ્યા હતા. નિર્વાણી, નિર્મોહી અને દિગંબર ત્રણેય સંપ્રદાયોના સાધુ મહંત હાજર રહ્યા હતા અને આગામી સમયમાં તંત્ર અને સરકારના નિર્ણયોને સહકાર આપીને તૈયારીમાં સાથ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.